હેલો મિત્રો, તો સ્વાગત છે અમારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ અને મેં બનાવી છે સરસ મજાની ગોળની લાપસી। તો રેસીપીને જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોવો પડશે। તો પહેલાં તો જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં? બહુ દિવસે મારો વિડીયો આવેલો છે। તો લાપસી સાથે હું બનાવવાની છું મગની દાળ, ભાત અને ફ્લાવર બટેકાનું શાક અને રોટલી। તો ફૂલ બ્લોગ જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોવો પડશે। થોડીવાર પછી મગ બાફી લીધા, 2 સીટી બાદ તે બફાઈ ગયા હતા। તો મગ બફાઈ ગયા ત્યાં સુધી હું વઘારની કરી રહી હતી તૈયારી। તો સૌપ્રથમ તપેલું મૂકી અને જે રીતે હું મગ વઘારું છું બસ એ જ રીતે સિમ્પલ રીતે જ વઘાર્યા છે। રાઈ જીરું તેલમાં નાખી લીમડો અને ટામેટાં નાખી અને મગનો કરી દીધો મેં વઘાર। થોડીક વાર પછી ટામેટાં સતરાઈ જાય એટલે મેં મગમાં નાખી દીધા આદું, મરચાં અને લસણ, એ 3 નાખી અને નોર્મલ હળદર અને મીઠાનો મસાલો કરી દીધો। બીજું કોઈ જ વસ્તુ કે કોઈ મસાલો હું મગમાં એડ કરતી નથી। થોડીક જ વાર બાદ એને મસ્ત મિક્સ કરી અને મસાલો નોર્મલ કરી લીધો। ત્યાં જઈને ઉઠીને આવી ગઈ અને કહેવા લાગી કે મમ્મા મને આજે મમ્મા તું શું બનાવે છે? તો મેં કહ્યું બેટા હું લાપસી બનાવું છું। તો કે મમ્મા જલ્દી લાપસી બનાવી દે, હું એ ખાઈને પછી સ્કૂલે જઈશ। તો મેં કહ્યું હા, થોડીક જ વારમાં હું લાપસી બનાવું છું। ત્યારબાદ થોડીક વાર પછી 2 સીટી બાદ મગ પણ સરસ મજાના બફાઈ ગયા હતા। એટલે પછી જે ટામેટાં થયા હતા તેની અંદર મેં એડ કરી દીધા સરસ મજાના મગ અને ફ્લાવર પણ ધોઈ અને 10 મિનિટ પલાળીને એ પણ સરસ મજાનું થઈ ગયું હતું ચોખ્ખું। એટલે તેને પણ વઘારવાની કરી રહી હતી હું તૈયારી। તો ફ્લાવર પણ મેં સિમ્પલ રીતે જ વઘાર્યું હતું। હું આવી ગઈ મારી હોટ સીટ ઉપર અને પહેરી લીધું મારું એપ્રન, જે તમને ખબર જ છે કે મારા કપડાં ગંદા ના થાય એટલા માટે। તો મેં એનો નોર્મલ વઘાર કરી દીધો, રાઈ, જીરું, સૂકા મરચાં અને ફ્લાવર નાખી અને ફ્લાવરને સરસ મજાનું વઘારી લીધું। ફ્લાવરને સમારી અને થોડીક વાર પાણીમાં રાખીએ છીએ અને થોડુંક મીઠું નાખી દઈએ છીએ। એટલે મીઠું નાખવાથી ફ્લાવર થોડુંક કૂણું થઈ જાય છે અને સરસ મજાનું ચોખ્ખું થઈ જાય છે। એમાં પછી જલ્દી ચડી પણ જાય છે। એ જ રીતે જો આ રીતે મેં તેને થોડીક વાર વઘાર કરી અને અંદર ફ્લાવર મસ્ત મજાનું એડ કરી દો। ત્યાં તો જઈને મુઠ્ઠીને આવી ગઈને કહેવા લાગી મમ્મા મારા હાથમાં મહેંદી છે અને તમને અને મને બધાને બતાવે છે સરસ મજાની મહેંદી જો। તો મહેંદી જોઈ અને એ તો ગઈ પાછી અને મેં કરી દીધા હળદર, થોડું ચડી ગયું એટલે એમાં કરી દીધા હળદર, મીઠું અને મરચું નાખી અને સરસ રીતે મિક્સ કરી અને વઘારી દીધું। થોડીક જ વાર ફ્લાવરમાં મેં થોડા અંદર એડ કર્યા રીંગણ, ફ્લાવર બટાકાનું સરસ મજાનું શાક કરી દીધું અને થોડીક વાર ધીમા ગેસે તેને ચડવા દેવાનું હતું। અને બીજી બાજુ મેં કુકરમાં વટાણા અને બટેકાની પણ 2 સીટી વઘારી અને તેને પણ અલગ બાફી દીધું હતું। આમાં જો મિક્સ બટેકા અને વટાણા નાખું તો જલ્દી ચડે નહીં। લાપસી જોડે સ્વીટમાં હું રાખવાની છું મસ્ત મજાના મરચાં। હા મિત્રો, ઘણા બધાની કોમેન્ટ હતી કે તમે આ મરચાં આથો છો તે કઈ રીતે આથો, તેની મને રેસીપી સમજાવતો। તો બહુ સિમ્પલ છે। પહેલાં વઢવાની મરચાંને સરસ મજાના 2 ભાગમાં થાય તેવા તેને કાઢી લીધા છે અને કાપીને તેમાં હળદર, મીઠું, મરચું, તેલ, હિંગ અને રાઈના કૂરિયા નાખી અને બહુ બધા લીંબુ લઈ અને એમાં નીચવી નાખવાના છે। નીચવીને સરસ મજાનું થોડીક વાર થાય એટલે એ રીતે તેને આથી દેવાના છે અને તેલ નાખી અને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। એટલું થતાં ત્યાં તો પાછી જૈનમ આવી ગઈ અને કહેતી હતી મમ્મા લાપસી બની ગઈ। મેં કીધું બેટા લાપસીની તો હજી બહુ બધી વાર છે અને તું ત્યાં સુધી બ્રશ કરીને સરસ મજાની રેડી થઈ જાય ત્યાં સુધી હું મસ્ત મજાની લાપસી બનાવું। તો એ કહે છે મમ્મા તું મને બ્રશ કરાવને, મને જલ્દી લાપસી ખાવી છે। ત્યાં તો મેં એને થોડી વાર પછી બ્રશ કરાવવા નીકળી ગઈ। બ્રશ કરાવીને આવી ગઈ ત્યાં તો હવે હું આજે શેર કરી સરસ મજાની લાપસીની રેસીપી। તો મિત્રો, કઈ રીતે હું લાપસી બનાવું છું તેને રેસીપીને તમે જરૂરથી જોજો। તો પહેલાં આ લાપસી હતી તેને સરસ મજાની મારે શેકવાની છે। તો આ રીતે હું ફાડા લાપસી યુઝ કરું છું, જે ઘઉંના ફાડામાંથી બને છે। બીજી કોઈ લાપસી યુઝ નથી કરતી। ઘણા લોકો લાપસી લોટમાંથી, કકરા લોટમાંથી પણ બનાવે છે। તો ત્યાં તો જૈનમ થઈને આવી ગઈ તૈયાર અને કહેવા લાગી મમ્મા હું જાઉં છું સ્કૂલે। તો મેં કહેવા લાગી મમ્મા લાપસી બની ગઈ છે? તો મેં કહ્યું હા મેં બેટા લાપસી બની ગઈ છે, હું તને થોડીક જ વારમાં લાપસી ખવડાવી દઉં છું। તો જૈનમને બા લાપસી ખવડાવતા હતા ત્યાં સુધી હું કરી રહી હતી મારું કામ। તો લાપસી કઈ રીતે બનાવવાની છે તે તો પહેલાં તમને બતાવવું પડશે ને મિત્રો। હા, તો જૈનમ ભગવાનની જય શ્રી કૃષ્ણ જે કહીને બધાને બાય કહીને ગઈ બહાર। ત્યાં તો થોડીક વારમાં જૈનમની ફ્રેન્ડ ચિંકી મિંકીને ભૂરકી આવી ગઈ અને એને પણ મને લાગે લાપસીની સુગંધ આવી એટલે પણ મિયાઉ કરીને લાપસી ખાવા માટે આવી ગઈ। તો મેં કહ્યું તું હજી થોડીક વાર જો ત્યાં સુધી લાપસી બની જાય। તો હા મિત્રો, આ રીતે લાપસી છે તેને ઘીમાં શેકવાની છે। સૌપ્રથમ ઘી મૂકી અને લાપસીને શેકવાની છે। તો આ રીતે તમે જોઈ શકો છો કે ઘી ગરમ થઈ ગયું એની બાદ મેં બધી લાપસી અંદર એડ કરી અને એકદમ ધીમી ફ્લેમ પર સરસ મજાની લાપસીને શેકવાની છે। એ રીતે હું તેને ધીરે ધીરે ઘીમાં મિક્સ કરી અને આ રીતે મેં લાપસીને શેકી। તમને બધાને મારો અવાજ થોડો ભારે આવતો હશે કારણ કે મારા ગળામાં 2 દિવસથી ખરાશ છે અને મને શરદી છે। તો થોડુંક કોઓપરેટિંગ કરજો અને થોડુંક સમજજો
કે સોનલનો અવાજ કેમ આવે છે, તો થોડો શરદીના કારણે પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલા માટે, એટલે જ મારા 2 દિવસથી વ્લોગ પણ આવતા નહોતા. પણ આજે મને થોડું સારું લાગે છે અને મને સવારથી બહુ બધાની કમેન્ટ્સ આવે છે કે વ્લોગ મૂકો. તો બસ મેં આ રીતે મારીથી બનતી કોશિશ કરીને આ રીતે નોર્મલ વ્લોગ મૂક્યો છે. તો મિત્રો ગરમ પાણી થઈ ગયું છે. બીજી બાત તો જે સરસ મજાની ઘીમાં શેકાઈ ગયેલી હતી લાપસી, મેં કુકર ગરમ પાણી નાખી અને અંદર સરસ મજાની શેકાયેલી લાપસીને અંદર એડ કરી લીધી છે. તો લાપસીને એડ કરી અને એમાં હું ખાંડની જગ્યાએ ગોળ નાખું છું, કારણ કે સુગરવાળી લાપસી હું બનાવતી નથી, એટલા માટે મેં અંદર ખાંડ નાખી અને અંદર હું ગોળ એડ કરું છું. આ દેશી ગોળ છે. દેશી ગોળ તમે યુઝ કરો તો વધારે મીઠી લાપસી, જો તમને મીઠું ભાવતું હોય તો વધારે ગોળ એડ કરો. ઘણા લોકો ઓલો ગોળ પણ નાખે છે ભીલીનો, પણ હું પ્રિપેર કરું છું કે તમે દેશી ગોળની લાપસી બનાવશો તો બહુ જ સરસ થશે. તો મેં પહેલાં શેકેલી લાપસી ગરમ પાણીમાં નાખી, પછી ગોળ નાખીને આ છે દેશી ઘી, ઘણું બધું ઘી પણ નાખી અને સરસ મજાની મેં અંદર મિક્સ કરી દીધી. ત્યાં જ ઘીની સરસ મજાની સ્મેલ આવતી હતી. તો તમને છેલ્લે આ રીતનું દેખાશે કે આમાં શેકેલી લાપસી, ઘી, ગોળ આ બધું અંદર નાખી અને કુકરમાં 2 સીટી બોલાવવાની છે. આ મિત્રો હું કુકરમાં લાપસી કરું છું અને કુકરમાં 2 સીટી બોલાવવાની છે. તો જો તમે જોઈ શકો છો, આટલી સરસ મજાની 2 સીટી બાદ મારી સરસ મજાની લાપસી થઈ ગઈ હતી રેડી. અને જો એની સુગંધ એટલી સરસ મજાની આવતી હતી અને લાપસી બહુ જ સરસ થઈ હતી. અને સિદ્ધાર્થે કહ્યું કે સોનલ જલ્દી લાપસી લાવ, બની ગઈ હોય તો ટિફિનમાં ભરવાની છે. તો બીજી બાજુ ટિફિન પણ સરસ મજાના ખોલાઈ ગયા હતા અને બધામાં લાપસી મુકાઈને સરસ મજાના પેક થઈ ગયા હતા. અને આ બધા કન્ટેનર પપ્પા ભરતા હતા. આ બધા અમારા એક્સ્ટ્રા ઓર્ડર લાપસીના કારણે આવેલા હતા, એટલે પપ્પાએ બધા જે કન્ટેનર હતા એ બધા પપ્પા ભરી અને ટિફિન કરતા. જો મિત્રો આ છે મારા લાપસીનો ફાઇનલ લુક. કેટલી મસ્ત ઘીમાં લથપથ લાપસી છે. જો તમને લાપસી ભાવતી હોય તો જરૂરથી કહેજો અને આ રેસીપીને મારી ટ્રાય કરજો. અને જ રાત પડી ગઈ અને જૈનમની ફ્રેન્ડ ક્રિસ્પી આવી ગઈ. પછી એ બધી મસ્તી કરી અને કહેવા લાગી કે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમારો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જોવાની મજા આવી ગઈ હોય તો આગળ શેર પણ કરજો. જઈને મને એની ફ્રેન્ડ ક્રિસ્પી આ રીતે એન્જોય કર્યો. બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.